7:30 પોખલા પછી આપણે સાબુદાણાની ખીચડી મિક્સ કરી નાખીએ. ચાલો તો તેમાં નાખવાનું છે જીરું. આપણે તો જીરું લઈ લઈએ. જરૂર કરી નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ચાલો તો બાય બાય એવરીવન. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની ખીર બનાવવાનું છે. હા નાખી દે. તો આપણે બનાવવાનું છે સાબુદાણાની ખીચડી. તો અહીંયા લીલા મરચાં અને મીઠો લીમડો, માંડવીના બિયા શેકી અને લઈ લીધા છે. ચાલો તો તેમાં નાખવાનું છે જીરું. આપણે તો જીરું લઈ લઈએ. પિંક સોલ્ટ. તો અહીંયા આપણે ઘી અને તેલ લઈ લીધું છે. અને જીરુંને આપણે જીરુંને ફર્સ્ટ કૂક કરવાનું છે. ચાલો તો આપણે જીરું કૂક થઈ ગયું છે. તો હવે મીઠો લીમડો અને પછી લીલા મરચાં મિક્સ કરવાનું છે. હળદર, પિંક સોલ્ટ, બધા મિક્સ કરી દઈએ. હા પીનટ્સ, સૂકી ભાજી કરે છે. હા એટલે બેગમાં બફાઈ ગયા નહીં એટલે. તો આપણે મસ્ત મજાની સૂકી ભાજી રેડી છે. હવે આપણે એમાં લીંબુનું જ્યુસ નાખવાનું છે. હા પણ એ એટલે ઓલું બેગું પ્લાસ્ટિકનું એમાં હતું ને એટલે બફાઈ ગયા. તો આપણે અહીંયા લીંબુનું જ્યુસ 1 લીંબુ લીસવી નાખીએ. થોડું થોડું નાખીને મિક્સ કરતા જઈને એક જ જગ્યા ઉપર. તીખું મૂકવાનું હોય. જીરીક વધારે મૂક તે ખાઈ જ નહીં. તો આપણે હવે બનાવવાનું છે સાબુદાણાની ખીચડી. તો બનાવવા મૂકી દીધી છે. આપણે બનાવી છે બટેટાની સૂકી ભાજી. તો આપણે સાબુદાણાની ખીચડી મિક્સ કરી નાખીએ.
ચાલો તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો અહીંયા રાઈ નાખી, હિંગ, મૂકી દીધું. રાઈ કૂક થઈ ગઈ છે. તો આપણે અહીંયા બટેટાની સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. આપણે એમાં ધાણા નાખી મિક્સ કરી દઈએ. સાબુદાણા ખીચડીના ધાણા આપણી એકદમ છૂટી છૂટી ખીચડી બની મસ્ત. તો આપણે અહીં બને છે સાબુદાણાની ખીર. બ્રાઉન સુગર આપણે એમાં નાખી દઈએ. તો હવે બનાવવાનું છે આપણે, એ એક જ નાખવાનું છે. એ બહુ ઓલું છે, મૂંઘો છે. હા, વધારે થોડોક જ નાખવાનું છે. એ બોલનો છે તે સારું છે. તો આપણે બનાવવાનું છે હવે મોગો માંડિયાનું ચીલી મોગો બનાવવાનો છે. ચીલી મોગો માટે માંડિયું બાફી લીધું છે. અને આપણે લીધું છે મીઠો લીમડો, લીલા મરચાં 2-3 તીખા અને 1 મોરું, ધાણા, લીંબુ અને આપણે મસાલો ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચું પાણીમાં એકદમ ધોઈ નાખ્યું છે. અને પિંક સોલ્ટ અને સાથે સાથે લીંબુનું જ્યુસ. તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાખવાનું છે જીરું. જીરું નખાઈ ગયું અને થોડીક એવી હિંગ.
અહીં જીરું બળી ગયું છે તો મીઠો ધીરે ધીરે આપણે બધો મસાલો નાખી દીધો છે. ના આમાં માંડિયામાં ઓલું મીઠું નાખ્યું હતું બાફા. ઓકે ચાલો તો આપણે પિંક સોલ્ટ નાખ્યું. ચાલો તો આપણો મસાલો કૂક થાય છે તો આપણે એમાં લીંબુનું જ્યુસ નાખી દઈએ. ત્યાં લીધી છે મેં બ્રાઉન સુગર, લીંબુ અને 1 ચમચી જેટલી નાની બ્રાઉન સુગર નાખી છે એટલા માટે કે થોડુંક સ્વીટ થાય. આપણે લેમન જ્યુસ અને બ્રાઉન સુગર લઈ લીધું. શું થયું? ચાલો તો આપણે ધીમા ગેસ પર ઢાંકી રાખવાનું છે એટલે થોડો બફાઈ જાય અને મસાલો પણ એમાં બેઠી જાય મોગામાં. મોટી ચમચી છે એટલે મિક્સ કરવામાં થોડોક પ્રોબ્લેમ થશે તો ઢાંકી દઈએ આપણે આને. ઉલટા સીબાથી ઢાંકું છું એટલે કે એમાં થોડુંક સ્ટીમ વરે અને પાણી વરી અને થોડુંક બફાઈ જાય અને મસાલો પણ એમાં બેઠી જાય. ફાઇનલી બધી રસોઈ રેડી થઈ ગઈ છે ને હવે આપણે એમાં ધાણા મોગો લાસ્ટ આપણો બાકી છે. તો આજે આપણે સાબુદાણાની ખીર બનાવી, સાબુદાણાની ખીચડી, બટેટાની ખીચડી બનાવી છે અને ચીલી મોગો બનાવ્યો છે કેમ કે 11 છે તો પ્રફુલ પણ 12 કલાક કામ કરીને આવીએ એટલા માટે થોડુંક 2-3 વસ્તુ વધારે બનાવ્યું છે કેમ કે નેક્સ્ટ ડે પાછું કામ કરવાનું હોય તો ચાલો થોડુંક વધારે. અને મારું બાકીનું થોડુંક અહીંયા લીંબુ લીંબુ બસી ગયું છે તો મેં થોડું પાછુંમાં નાખી દઉં અને એને ફિનિશ કરી અને ખાટું તો નહીં થાય કેમ કે મેં સુગર નાખી છે એમાં. ચાલો રસોઈ એટલા માટે જલ્દી ફાસ્ટ રેડી બધું બની ગયું કેમ કે મમ્મીએ બધું ઓલરેડી બધું રેડી કરી રાખ્યું હતું. મારે ખાલી બધું વઘાર કરવાનું હતો. બધું થઈ ગયું છે. આપણે હવે બાકીનું થોડુંક સાફ કરી નાખીએ એટલે કે કિચન થોડુંક ક્લીન કરી નાખો. ભાઈ ગાર્ડનમાં કબૂતર ખાવા માટે આવી જશે, ભૂખા થયા હશે એટલે બિસાડા ઉપર બેઠા છે. મમ્મીને મોકલાવી છે કે આજે 11 છે તો નાખ્યા દાણા કેમ કે પિતૃ મહિનો પણ છે એમ તો રોજ નાખીએ છીએ પણ અમુક દિવસે વધારે તો મમ્મી ગીત તો ખરી પણ એ ઉડી જશે પણ હવે દેખીએ એટલે તરત આવીએ તો મમ્મીને દાણા નાખવા મોકલાવીશ. તો આવી પૈન જશો કબૂતરા બધા ઉપર બેઠી જશે ખાવા હાટું. બોડાયા કબૂતર હશે. એક વાઈટ છે ને બાકીના બધા તો ધીરે ધીરે હવે એક નીચે ઉતર્યું એટલે બધા ઉતરા નીચે અને દાણા પાછા સડી ગયા કેમ કે 20 મમ્મી ગઈશ તો દાણા એક હવે ફાઇનલી આવી ગયા મસ્ત. પ્રફુલના તો ફેવરેટ છે કબૂતર. તો ફાઇનલી કબૂતર આવી ગયા છે ખાવા અને દાણા ખાય છે. તો ગાઈસ આપણું બધું જમવાનું રેડી થઈ ગયું છે અને હવે આપણે લીધી છે બદામ. તો બદામની સાબુદાણાની ખીર બનાવીએ છીએ તો ખીર બનાવવા માટે ખીર બનીને રેડી થઈ ગઈ છે. થોડીક ખીર બનાવી છે કેમ કે થોડુંક બધું તીખું ને એવું ખાય તો થોડુંક એમ મીઠી વસ્તુ પણ થોડીક તો આપણે સાબુદાણા વધારે પલાળ્યા હતા એટલે થોડાક એમાં ખીર બની જાય. તો અહીંયા મેં બદામને થોડીક ઝીણી તો આપણે એ બદામને શાકેથી ધીરે ધીરે કાપી લઈએ.
તો આપણે અહીંયા સાબુદાણાની ખીર રેડી થઈ ગઈ છે, એકદમ તર વળી ગઈ છે. અને આપણે સાબુદાણા બહુ ઓછા નાખ્યા છે કેમ કે એટલી જ ખીર બનાવવાની હતી બધાને થોડી થોડી વાટકામાં. અને હવે આપણે ગેસ બંધ કરી દઈએ કેમ કે રેડી થઈ ગઈ છે. તો અને કેસર એમાં નાખ્યું હતું એટલે થોડીક કલર આવી જશે. અને હવે આપણે એકદમ બદામ નાખી દઈએ આમાં, ઝીણા ઝીણું કાપેલી, એટલે તે પણ બફાઈ જાય તેમાં. ચાલો, તો એકદમ મસ્ત બદામવાળું આપણે ખીર રેડી થઈ ગઈ છે સાબુદાણાની. એની ચાય મૂકી દીધી છે મમ્મીએ મારા માટે, તો ચાલો ચાય પર રેડી થઈ ગઈ. સરસ મજાની આજની માય ફેવરેટ અને બધાની ફેવરેટ છે અમારા ઘરમાં આ સાબુદાણાની ખીચડી, એકદમ છૂટા છૂટા દાણાવાળી. તો કંઈક આવી રીતે, અને આ મોટા સાબુદાણાની ખીચડી છે. ચાલો, તો સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે. અને આપણે બીજી બનાવી છે સૂકી ભાજી બટેટાની, એકદમ ભૂંગળા બટેટા ખવાય તેવી સૂકી ભાજી. ચાલો, તો તે પણ રેડી થઈ ગઈ છે. અને નેક્સ્ટમાં આવે છે ચીલી મોગો. તો આ કોઈ ચીલી સોસ નથી નાખ્યો કે કોઈ ના, તો કોઈ બીજું સોસ યુઝ કર્યા છે. આપણે ખાલી ઘરનું મસાલો, ધાણા જીરું, હળદર અને એવા જ મસાલાથી, અને થોડુંક લેમન જ્યુસ અને બ્રાઉન સુગરથી, અને લીલા મરચાં તીખા 2 અને મોરું 1 મરચું નાખી. અને તો હજી કૂક થતું હતું, આપણે થોડુંક કૂક થવા દીધું હતું. તો હવે ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. તો ચાલો, ચીલી મોગોય રેડી છે અને આજની રસોઈ બધી રેડી થઈ ગઈ છે કેમ કે મમ્મીએ બધું રેડી કરી નાખ્યું હતું, એટલા માટે ફાસ્ટ બધું રેડી થઈ ગયું. તો ચાલો, કુકિંગ થઈ ગયું આપણું. હવે આપણે ભગવાનને ભોગ લગાવવાનો છે, તો ભોગ લગાવવા માટે રેડી કરી દઈએ અને ગેસ બધા બંધ કરી દઈએ. ચાલો, તો આપણે ભગવાનને પહેલાં ભોગ લગાવીએ, પછી આપણું પેટની પૂજા થશે. ભગવાનને ભોગ લગાવવા માટે આપણે અહીંયા લઈ લીધી છે સાબુદાણાની ખીર, આપણે લઈ લીધું છે મોગો. તો આપણે સાબુદાણાની લઈ લેવું ખીચડી. હવે તે લેવા ગઈ છે સાબુદાણાની ખીચડી. નેક્સ્ટ છે બટેટાની સૂકી ભાજી. તો ચાલો, ભગવાન માટે આપણું ભાણું રેડી થઈ ગયું છે. આપણે ઘેરે લડ્ડુ ગોપાલ લાવેલા છે, એટલે લડ્ડુ ગોપાલને બ્લોકમાં લીધા છે કે નથી લીધા મને નથી ખબર. પ્રફુલ્લ લઈએ એક વખત લીધેલા છે. તો આપણે ઘેરે લડ્ડુ ગોપાલ છે, તો આપણે એનાને રોજ ભોગ ધરાવીએ. અને આપણું જે જમવાનું અહીંયા રેડી કરીએ, એટલે વિધાઉટ ઓનિયન ગાર્લિક વગરનું બધું જમવાનું બનાવીએ છીએ. તો ભગવાનને પહેલાં ભોગ લગાવીએ, પછી આપણી પૂજા કરવી, પેટની પૂજા. તો ચાલો, તો અહીંયા મેં 2 ડીશ રેડી કરી લીધી છે ભગવાન માટે. તો ચાલો, થોડી વાર ઠંડુ પડવા દઈએ. ઠંડુ પડે પછી આપણે ભગવાનને ધરાવશું, ગરમ બહુ છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણો ચેનલનું નામ છે પ્રફુલ્લ સી. તો નવા હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટ જરૂર કરી. નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ચાલો, તો બાય બાય એવરીવન. રાધે રાધે.